સુરતમાં એપીએમસીનો એક નવો જ વિવાદ સામે આવ્યો છે, જેમાં દુકાનદારોને ભાડે આપેલી ઓફિસ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો। 1200 થી વધુ લોકો બેરોજગાર થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। દુકાનદારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે। કૃષિ વિષયક સિવાયની ઓફિસ ખાલી કરવા નોટિસ આપી દેવામાં આવી। ભાડે લેનારાઓએ ઓફિસમાં લાખોનો ખર્ચ કર્યો છે। એકાએક ઓફિસ ખાલી કરવાના આદેશથી દુકાનદારો નારાજ થયા છે। દુકાનદારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે। સુરત એપીએમસી વિવાદમાં આવી છે, કારણ કે જ્યાં કૃષિ વિષયક વસ્તુ નથી મળી રહી, તેના સિવાયની જે પણ દુકાનો આવેલી છે ત્યાં દુકાનો ખાલી કરવા માટે, એટલે કે ઓફિસો ખાલી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા જે દુકાનદારો છે તેમણે લાખોનો ખર્ચ તો કર્યો જ છે, પરંતુ સાથે સાથે ત્યાં 1200 થી વધુ લોકોને રોજગારી પણ મળી રહી છે। દુકાનદારોનો લાખોનો ખર્ચ તો માથે પડશે, પરંતુ સાથે સાથે 1200 થી વધુ બેરોજગાર થાય તેવી પણ પરિસ્થિતિ છે। સુરતના સારા દરવાજા નજીક આવેલી એપીએમસી માર્કેટ ફરી એકવાર વિવાદમાં આવી છે। હાઈકોર્ટનો આદેશ આવ્યો છે અને એપીએમસી તંત્ર દ્વારા તમામને પોતાની દુકાન હોય કે પછી ઓફિસ હોય ખાલી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। તેના કારણે આ તમને દેખાશે ખૂબ મોટી એક ભીડ અહીંયા દેખાઈ રહી છે। સીધી અસર જે છે અંદાજિત 1200 થી વધુ કર્મચારીઓ બેરોજગાર થઈ જાય એ પરિસ્થિતિ પર આવી ગયા છે। આ સુરતના સારા દરવાજાના બ્રિજ પાસે આવેલી કૃષિ ના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, એપીએમસી હેઠળ આવતી છે અને હાઈકોર્ટે અચાનક જે આદેશ કર્યું છે કે કૃષિ સિવાયની કોઈ પણ ઓફિસ કે દુકાન અહીંયા ચાલુ રાખવામાં નહીં આવે। બસ પછી એપીએમસી એક્શનમાં આવ્યું છે અને હવે જે દુકાનદારો છે, દુકાનદારો સાથે જોડાયેલા તે કર્મચારીઓ છે, તેમની હાલત એવી થઈ ગઈ કે આજે નોકરી પર આવ્યા છે, પરંતુ એમના પાસે આજે કામ નથી અને ઓફિસ બંધ છે। અહીંયા માલિકો છે એ લોકોથી જાણીશું શું કહે છે, શું અહીંયા તમારા કહેવામાં શું આવ્યું છે એપીએમસી દ્વારા? એપીએમસી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે તમારી જે કૃષિ રિલેટેડ એક્ટિવિટી નથી એના માટે તમારી જે ઓફિસો છે એને બંધ કરી દો। પણ જ્યારથી એપીએમસી અમે અહીંયા છેલ્લા 9 વર્ષથી અહીંયા કામ કરીએ છીએ, જેટલા સમયથી કામ કરીએ છીએ ત્યારથી અમે ઓફિસ રિલેટેડ એક્ટિવિટી કરીએ છીએ, કોઈ રિટેલ એક્ટિવિટી કરતા નથી। અને એપીએમસીનો જે બ્રોશર છે એમાં બી લખેલું છે અને કાયદેસર એપીએમસીની એડ જોઈને અમે લોકો અહીંયા આવેલા છીએ કે ભાઈ એપીએમસીએ ન્યૂઝપેપરમાં એડ આપેલી, કોઈને ભાડે પ્રોપર્ટી જોતી હોય તો રાખી શકો છો, કોમર્શિયલ એક્ટિવિટી કરવી હોય તો તમે કરી શકો છો। અને અમે અત્યારે ઓફિસ જ ચલાવીએ છીએ। અમારી સાથે કમસે કમ અહીંયા સુરતની અંદર હું અહીંયા એમેઝોનની ઓફિસ ચલાવું છું, જેમાં એમેઝોન કૃષિ રિલેટેડ એક્ટિવિટી બી કરે છે, નાના નાના દુકાનદારોનું બી કામ કરે છે। ઘણા બધા સુરતના સેલરો છે, 24,000 કરતાં વધારે સેલરો છે, જેમને આ તહેવારના સમયમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ થાય એમ છે। અને અમારી ઓફિસની અંદર લગભગ 200 કરતાં વધારે સ્ટાફ છે, જેને ડાયરેક્ટલી આ નોકરી જો બંધ કરવામાં આવે તો આવતીકાલથી જ આ લોકોની બધાની નોકરી જાય એવું છે। તમારી શું માંગ અને શું રજૂઆત? મારી માંગમાં એવું છે કે મારી સીએ ફર્મ છે, એટલે સીએ ફર્મમાં અત્યારે 30/9 જોઈએ તો ઓડિટનો પીરિયડ ચાલી રહ્યો છે। તો ઓડિટ પીરિયડની અંદર આવી રીતે એક્ટિવિટી બંધ થાય તો મારા ક્લાયન્ટોને બધાને પેનલ્ટી બેર કરવાની, અને અલ્ટિમેટલી એ અમારા બિઝનેસને ઇફેક્ટ કરે કે આવનારા સમયમાં એ જ ક્લાયન્ટ અમારી હાથે કામ નહીં કરે। એટલે અમારી ગુડવિલ સમજો કે 10 વર્ષથી, હું આ એપીએમસીમાં 10 વર્ષથી છું, જ્યારે બી કહેવામાં આવ્યું ત્યારે એગ્રીકલ્ચર એક્ટિવિટીવાળો કોઈ ક્લોઝ કે કોઈ ક્રાઇટેરિયા હતો જ નહીં। પ્યોરલી બિઝનેસ એક્ટિવિટી કરવા માટે કોઈ પણને પ્રિમાઇસીસમાં છૂટ હતી। હવે અચાનકથી એવું કે ભાઈ એગ્રીકલ્ચર એક્ટિવિટીને જ અહીંયા બેસવાનું, બાકીને જતું રહેવાનું, તો સડનલી બધાને જવું ટેકનિકલી બહુ અઘરું થઈ જાય। એટલે અમારી માંગ એવી છે કે અમે ખુદે એક કેસ દાખલ કરેલો છે, તો જ્યાં સુધી કેસનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારો જે બિઝનેસ છે એને ઓનગોઈંગ પ્રોસેસ રહેવા દે, ચલાવવા દે। અમારા બધાના કામ અત્યારે અટવાયેલા છે, એટલે ડેડલાઇનથી કામ કરીએ છીએ। એટલે મારી સાથે બીજા અધર બિઝનેસ બી એવા છે જે બધા ડેડલાઇન સાથે કામ કરતા હોય, પ્લસ એમ્પ્લોયમેન્ટ મારી પાસે 20 જણાનો સ્ટાફ છે, તો 20 જણાના સ્ટાફને મારે કઈ રીતે મેનેજ કરાવવા? તમને પૂછ્યું અંદાજિત કેટલા વેપારીઓ અહીંયા જોડાયેલા છે અને વેપારીઓ સાથે કેટલા આ કર્મચારીઓ? ટોટલ 90 ટેનન્ટ્સ અહીંયા છે, બરાબર। અને એમાં સાથે 2500 થી વધારે એમ્પ્લોય છે, એમાં 700 થી વધારે વુમન એમ્પ્લોય છે। એટલે તમે સમજો 2500 થી વધારે એમ્પ્લોયનો ફેમિલી અમારા કારણે આ એપીએમસીને લઈને ચાલે છે કે અમે અહીંયા છીએ। આના ઉપરાંત 50 કરોડથી વધારે ઇન્ટિરિયરનું અમને દુકાન આપી, એના પછી 50 કરોડથી વધારે અમારું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા હલવાનું છે। હવે અમારી પાસે 5 વર્ષ, કોઈની પાસે 10 વર્ષનું અગ્રીમેન્ટ અમે રાખેલું છે। એના બેસિસ પર બધા વ્યક્તિઓએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ લેણું લઈને કરેલું હોય, એના 1.5% ઇન્ટરેસ્ટ એ વ્યક્તિ ભરતો હોય। આજે સડનલી એમ કહી દે કે તમારે આજથી તમે અહીંયા નહીં આવી શકો,
તો આ 2500 એમ્પ્લોયીનું ભવિષ્ય શું? એના ઘરે સેલરી જતી હોય ને એનું ફેમિલી ચાલતું હોય એનું ભવિષ્ય શું? આજે આમાંથી કોઈ પણ વ્યક્તિ સુસાઇડ કરે તો એનું શું? આજે મારી પાસે 5 કરોડનું મેં ઇન્વેસ્ટમેન્ટ ખુદ કરેલું છે અને એ બી મારી પાસે 1.5% મારે ઇન્ટરેસ્ટ ચાલે છે બહારથી લઈને. હું સુસાઇડ કરું તો એની માટે જવાબદાર એપીએમસી રહેશે કે ગુજરાત ગવર્મેન્ટ રહેશે કે હાઈકોર્ટ રહેશે? કોણ જવાબદાર રહેશે? કારણ કે અમને કોઈ જગ્યાએ કોઈ રીતે પહેલેથી અમે જ્યારે આવ્યા ત્યારે ઇન્ફોર્મ કરવામાં આવ્યું જ નથી કે આ બિલ્ડિંગ પર કેસ ચાલે છે, આ બિલ્ડિંગ પર જો કેસ ચાલે છે તો તમે તમારે વિચારીને તમે લેજો જગ્યા. બધું ક્લીન છે, પ્રોપર, વાંધો નથી. 10 વર્ષનું અગ્રીમેન્ટ છે મારી પાસે અને વર્ષ પહેલાંનું જ મારું 2.5 કરોડનું એક પ્રિમાઇસીસમાં ઇન્વેસ્ટમેન્ટ છે, જે અમે 10 દુકાન લીધેલી છે. તો એનું શું? એના માટે જવાબદાર કોણ? એ માટે હું વ્યક્તિઓને ક્યાં મોકલું? કેટલા લોકો અંકલેશ્વરથી, નવસારીથી, વાંસદાથી, બાજુમાં વાપીથી, બારડોલીથી અહીંયા જોબ કરવા લોકો આવે છે. કેટલી વુમન અહીંયા જોબ કરવા આવે છે જેના 15,000 20,000 સેલરી પર ઘર ચાલે છે. આજે સડનલી તમે બંધ કરી દો તો તમારે કોઈ હ્યુમેનિટી ગ્રાઉન્ડ પર મનુષ્યતા, માનવીયતા જોવાની જ નહીં. એનું શું થશે? તમને પૂછ્યું જે હાઈકોર્ટમાં મેટર ગઈ છે, તો હાઈકોર્ટમાં આખું જે તમારી ટીમ છે એ કઈ માંગ લઈને ગઈ છે? અચ્છા, અમારી માંગ એક સ્પેસિફિક છે કે ગુજરાતની 220 એપીએમસીમાં કોમર્શિયલ એક્ટિવિટી ચાલે છે. 220 એપીએમસી ટોટલ છે, એમાંથી 200 એપીએમસીમાં કોમર્શિયલ એક્ટિવિટી ચાલે છે અને એફિડેવિટ હાઈકોર્ટે પણ સ્વીકારેલી છે. તો 200માં ચાલે છે તો અમે જ કેમ ગુનેગાર કે અમે અહીંયા નહીં ચલાવી શકીએ? એ જ અમારી માંગ છે અત્યારે. અને સવારમાં આવીને ખબર પડે છે, બહાર તડકામાં બધાને ઊભા રાખવામાં આવે છે, 2 કલાક ઊભા રહીને પછી અમને એવું કહેવામાં આવે છે કે હવે તમે બંધ કરી દેજો. બરાબર છે, તો અમને કોઈક આગળથી ઇન્ફોર્મ કરવામાં આવે અને અમને કહેવામાં આવે અને અમારું ઓલરેડી પીઆઈએલ ચાલે છે તો ત્યાં સુધીનો સમય આપવામાં આવે. આ તમામ તમારી સામે જે અચાનક જ આજે તમામના માટે નો એન્ટ્રીના બોર્ડ અહીંયા લાગી ગયા છે અને એમને કહેવામાં આવ્યું છે કે હવે દુકાન મકાન તમારું નહીં ખુલશે કારણ કે હાઈકોર્ટનો આદેશ છે. બીજી તરફ આ દુકાનદારો પણ પોતે પણ હાઈકોર્ટના અંદર ગયા છે. તો એમનું સીધું કહેવું છે કે આટલા લોકોની જો બેરોજગારીનો સવાલ આવતો હોય તો પછી જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી એમને થોડો સમય આપવામાં આવે, કારણ કે એમને પણ પોતાનું અહીંયા મોટું ઇન્વેસ્ટમેન્ટ જે છે તે કરીને રાખ્યું છે. અને તમે જેમ સાંભળો છો, આ વેપારીઓએ કીધું છે કે દક્ષિણ ગુજરાતના તમામ એરિયામાંથી અહીંયા લોકો નોકરી માટે આવી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.